તો આજે તો આવી ગયા વેરાળમાં જાન ને બોલી ગયા બહાટી અને ચાલુ થઈ ગયા પછી વરઘોડિયાના ફેરા ફરવાના અને પછી આપણે પૂકી ગયા તરસાઈ ચારણોએ માતાજીના મંદિરે દર્શન કરવા એટલે આખો વ્લોગ જોવાનું ભૂલતા નહીં। તો જય ઠાકર ને જય દ્વારકાધીશ બધા મિત્રોને કેમ છો તમે બધા મજામાં જશો તો મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે। તો મિત્રો આજે 2-3 ગામ રખડવાના છે એટલે આખો વ્લોગ જોવાનું ભૂલતા નહીં, બહુ મજા આવશે। તો ફાઇનલી મિત્રો નાઈ ધોઈને થઈ ગયા કમ્પ્લીટ ને નીકળી ગયા તરસાઈ બાજુ। તો ચાલો કન્ટિન્યુ અને ચડી ગયા બરડા વાળા હાઈવે ઉપર ને તમે ખાલી જોઈ શકો છો બરડાનો વ્યૂ। અટાણે તો મિત્રો ઉનાળો છે એટલે બધું સુકાઈ ગયું છે અને તડકો પડે ખતરનાક એટલે આપણે પી લીધો શેરડીનો રસ કરસિયામાં અને ઘરી ગયા તરસાઈ ગામમાં અને ચાલુ થઈ ગયા આંબાના બગીચા તમે જોઈ શકો છો। અને પછી આપણે પૂકી ગયા ચારણોઈ માતાજીના મંદિરે એટલે તમે નિરાતે મસ્ત મજાના દર્શન કરી લ્યો। અને ફાઇનલી મિત્રો આપણે નિરાતે મસ્ત મજાના દર્શન કરી લીધા આ મંદિરે કોણ કોણ આવ્યું એ જરા કોમેન્ટ કરી દેજો। અને ગયા તા આપણે લગ્નમાં અને બપોરનું ટાણું થઈ ગયું એટલે આપણે બે ગયા મસ્ત મજાના બપોરા કરવા અને ફાઇનલી મિત્રો આપણે નિરાતે મસ્ત મજાના બપોરા કરીને આપણે આવી ગયા હિંડોળે હિંચકા ખાવા। અને ચારણોઈ માતાજીના પટે મિત્રો છોકરાઓને રમવા માટે હિંડોળા અને ઘણી બધી આઈટમો હોય તમે ખાલી જોઈ શકો છો, ઘણી વસ્તુ છે। અને પછી આપણે ભટકી ગયા નાના નાના ક્યુટ સબસ્ક્રાઈબરો અને ગરમી એટલી થાય છે ને એની વાત જવા દો, આમથી આમ ને આમથી આમ રખડીએ। અને આપણે હતા મામેરિયા એટલે ટાણું હાચવીને આપણે નીકળી જવાનું હવે ઘરે। અને આપણી ભત્રીજી મોજમાં છે એટલે એને વ્લોગમાં લઈ લીધી તમે ખાલી જોઈ શકો છો, જોઈ લ્યો કેવા દાંત કાઢે। અને ફાઇનલી મિત્રો આ નદીમાં ઘણા મગર રહે અહીંના બધા કહેતા હતા, તમે જોઈ શકો છો નદી એટલે સાચું કા મિત્રો અહીંયા ઘણા મગર રહે છે। અને આપણે રૂમાલીઓ બાંધી દીધો બરડા ડિસ્ટ્રિક્ટમાં ઝાર પડે છે ને એની વાત જવા દો। અને ભાઈને ફોન લાવીને ગાડી દઈ દીધી એને આંકવા કારણ કે લૂ એટલી પડે ને એની વાત જવા દો એટલે હવે એ લાભ લે। અને પછી પૂગી ગયા વેરાળમાં એટલે વેરાળમાં એક ભાઈના લગ્ન એટલે સાંજે દાંડિયા રસનો કાર્યક્રમ ચાલુ થઈ ગયો। અને દાંડિયા રસના દિવસે ઘણું પબ્લિક એટલે આપણે ઊભી ગયા પરોઠા દેવા। અને ફાઇનલી મિત્રો બધું કામ કમ્પ્લીટ કરીને આપણે નીકળી ગયા આગળની સાઈડ। તો જોયું તો માવો આવી ગયો તમે ખાલી જોઈ શકો છો બોક્સમાં। અને માવાની ઢેફલી બનવાની એટલે વર્ગી ગયા છે બધાય સોલવા। અને ફાઇનલી મિત્રો બીજો દી ઉગી ગયો નાઈ ધોઈને કમ્પ્લીટ થઈને આપણે પૂગી ગયા સમાજે। અને આપણે આવી ગયા મેળી ઉપર એક ભાઈનો હાથ ઠપકારીને કેવો લાગે જરા કોમેન્ટ કરી દેજો। અને બપોરનો ટાઈમ થઈ ગયો અને બધાને જમાડીને આપણે બેસી ગયા જમવા। અને હાંજ પડી ગઈ અને જાન આવી ગઈ એટલે પાછા નવા ક્યુટ સબસ્ક્રાઈબરો ભટકી ગયા। અને ડેકોરેશનનો સીન કેવો છે જરા કોમેન્ટ કરી દેજો। અને જાન આવી ગયા માંડવે એટલે ફેરા ફરવાનું થઈ ગયું ચાલુ। તો આજનો વ્લોગ આટલો જ રાખો અને વ્લોગ સારો લાગ્યો તો લાઈક ફોલો અને શેર કરવાનું ભૂલતા નહીં। તો ફરીથી તમને મળું એક નવા વ્લોગમાં, તો બધાને જય દ્વારકાધીશ।